કળિયુગે કયા સ્થાનમાં ગયા હતા અને એ કળિયુગ તમે આજે ચેક કરી જશો. આજે આ ભાગવતના બીજા સ્કંદમાં તમને પાકું થઈ જશે કે મારા ઘરમાં કળિયુગ છે કે નહીં, મારા જીવનમાં કળિયુગ છે. હું તમને કળિયુગનો દર્શન કરાવીશ, પકડી બતાવીશ. તમે તમારી બુદ્ધિથી, તમારા મનથી, તમારા ચિત્તથી, તમારા ચારે ચાર સાધનથી તમારા કળિયુગને તમને પકડી બતાવીશ. તમારે પછી એમ જ કરવાની છે કે કળિયુગને કાઢવો છે, કળિયુગમાં રહેવું છે અને એને કાઢવાની રસ્તો બતાવો. પણ ઘણો તો વધી ગયો કે આમાં તો બરાબર. ઘણા કળિયુગમાં એટલા જતા રહ્યા છે આગળ કે અમારે બારી ખોલ દે. ચાર સ્થાનમાં કોને માગ્યા? આખી સભા બોલવી જોઈએ. તમે એક રીતે સાંભળતા તમને યાદ રહું છું. કોણ કોના પગે પડે ગણો તો કે અમારો કથા કોણ પરીક્ષિત કોણ કળિયુગ ચાલે છે. સવારે પૂછો કે જબર મજા આવી કે હું અપડીધું. તમે જો કેવો યોગ જોશે, ક્યાંથી ક્યો કથા વ્યાસજીને કેવું ક્યાંથી ક્યો જોડી કાઢ્યા છે, કેટલી ગહન વાતો કહી દીધી છે. પરીક્ષિત અને કળિયુગને જ્યારે કળિયુગે ચાર સ્થાનમાં પરીક્ષિતને લાગ્યું કે હાલ મારા યુગમાં આવું તો કોઈ કરતું નથી, એટલે કે જા આવી ચાર જગ્યાએ તું રહેજે. પણ એ ચાર સ્થાનો પછી એને એક સ્થાન સારું માન્યું. કે છે કે આ તો બધા તમે જે સ્થાન આપ્યા એ તો નરકથી એ બદતર છે, અને એવામાં તો મને કંઈક તો દયા રાખો મારા પર, થોડી તો એક જગ્યા સારી આપો. એટલે તમે જોઈ લેજો આજે તમારા ઘરમાં કળિયુગ છે. કેમ કે એ કળિયુગે જગ્યા સર્ટિફાઈડ કરેલી છે એ વખતે કે હું ક્યાં રહીશ. પરીક્ષિતને કહ્યું કે બોલ ક્યાં રહીશ. તમારા જીવનમાં તમારા ઘરમાં કળિયુગ છે. પહેલું જેના ઘરમાં મદિરાપાન થતું છે, જે વ્યસન કરતા છે, નશો કરતા છે, પરીક્ષિતે આ પાડી કે જા. કેમ કે એ વખતે કોઈ વ્યસન, નશો, મદિરાપાન નતા કરતા, એટલે કે મારા દેશમાં આજે સ્વસ્તી છે, જલ્દી તો આપોઆપ બીજે જશે. હાલ તમારા ઘરમાં જો કોઈ પણ પ્રકારનું વ્યસન, મદિરાપાન તમારા ઘરમાં, સમાજમાં, કુટુંબમાં કે આ દેશમાં સાહેબ કોઈ પણ જો મદિરાપાન કરતો છે તો એના મગજ ઉપર કળિયુગ સવાર થઈ જશે ને. જે મદિરાપાન કરશે, નશો કરશે, એના જીવનમાં કળિયુગ એક સેકન્ડમાં આવી જશે. તમે નશો કરો સાહેબ તો તમારો પાવર જોજો, કેમ કે માથે કળિયુગ ચડી ગયું છે. ઘણા નશો કરી કેવું વર્તન કરતા હોય છે, રોડ ઉપર આવી જાય, સમાજને ના કાઢે, કુટુંબને ના કાઢે, પરિવારને ના કાઢે, એટલી ઉન્માદ કરતા હોય છે. કેમ કે એના માથે કળી સવાય. કળીએ વચન માંગેલું છે, એનો નાશ કરવાનો કળિયુગ એના ભેગું તરત જ બેસી જાય ને આપી દીધું. બીજું સ્થાન જેના ઘરમાં માંસાહાર થતો છે, મરેલું મારેલું ખવાતું છે, ચૂલે ચડવી જો કદાચ આવું પાપ ખાતા હશે તો કળિયુગ કે છે હું ત્યાં રહીશ ને. તમને કળિયુગનો સ્થાને બતાવી દઉં અને કળિયુગ કાઢવાની ચાવી આપી દઉં. આજથી ચાવી લઈ જજો, ઘરના ખૂણે જોઈ જજો આવું કોઈ હોય તો. અને એના ભેગું કળિયુગ જશે અને તમારે સતયુગ પછી લાભો નહીં પડે. કળિયુગ જો નહીં કર સતયુગ જેમ અંધારું રજવાડું છે સાહેબ, પ્રકાશ થાય એટલે અંધકાર રહે જ નહીં. એમ સાહેબ તમારા અવગુણો દુર્ગુણો ક્યાં નથી કે સતયુગ આવ્યો નહીં ઘરમાં. જાણે અજાણે ભૂલથી પણ જો કદાચ કેમ તમારે આ વાત સંતોષથી કોઈના જીવનમાં આવી ગઈ હોય તો ભાગવત સાંભળ્યા પછી વંદન કરી દેજો. જે કરતું હોય એને તમે વંદન કરજો, કહેજો કે આ તમારા માટે હિતકારક. બીજું સ્થાન માગ્યું જેના ઘરમાં માંસાહાર થતો હશે. ઘણા એવું વખતે લાગતો અમારે તો આદિ અનાદિથી, અરે છોય આદિ અનાદિથી કોઈને નથી. અમારે વરેલું છે, ચોથી વરેલું કશું કોઈને વરેલું
કોઈ દાડો આ કોકને ભ્રાંતિઓ વચમાં ગાલી દીધી છે. આ 4 વેદ 100 શાસ્ત્ર 18 પુરાણનો સારા ભાગવત છે. જો કોઈ એક લીટી કે પ્રમાણે આવું કોઈ પ્રમાણ આપતી અને જે કરતો હોય ને એના જો કળિયુગ જાય એવું અમે તો પ્રમાણિત કર્યું. કયા દેશ કારણ બોલો આખી સભા. હવે આમાં 2 વસ્તુ છે એ તમને સમજાવીશ. આજે આપણે જ્ઞાનના રહસ્યમાં જઈ રહ્યા છીએ, ખાલી કથામાં નથી જઈ રહ્યા. ત્રીજું સ્થાન કળિયુગે માન્યું. જેના ઘરમાં વ્યભિચાર થતો છે, જેના ઘરમાં પાપ થતું છે. વ્યભિચારનો અર્થ શું થાય? બહુ મોટી વ્યાખ્યા છે. વ્યભિચાર એટલે કોઈ બેન દીકરીની મશ્કરી કરવી એવું નથી. તમારા ઘરની અંદર જે સ્ત્રી છે, દીકરી છે, માતા છે, વહુ છે, આ નારી શક્તિ જો દુઃખી હશે ને તો આ વ્યભિચાર છે સાહેબ. આના આંખમાં આંસુ લાવતા હશે ને તો તમારા ઘરમાં કળિયુગ આવશે ને. જો તમારા ઘરમાં કોઈ દીકરી, બેન, માતા, જે સ્ત્રી છે સાહેબ, જે તમારા વિશ્વાસે છે, જેને તન ધન અગ્નિની સાક્ષીએ, વેદની સાક્ષીએ, સમાજની સાક્ષીએ તમને તન ધન આપ્યું છે અને પ્રાણ હાટે પણ વચન નિભાવ્યું છે, તમારા જીવનની સેવા કરી રહ્યું છે. દીકરીને ગાય દોરે ત્યાં જાય ને એ જો આંખનો આંસુ હોય, તમારો ત્રાસ હોય, જો તમે એની સેવા, એનો સહકાર, એની ભાવના ના જાણી શકો તો તમે પણ કળિયુગ ઘરમાં લાયા છો હાથે કરીને. જાણે અજાણે પણ આવું કોઈ દાડો એમને દુઃખી કરતા ભાગવત સાંભળ્યા પછી તો નહીં. આજ આપણે સંકલ્પ કરીએ કે સાહેબ જીવનમાં હવે તો એનું તમને કહું છે, ઘણા માતા પિતાએ અને સમાજની સાક્ષીએ અને મોરવૈયોને સાહેબ જમીન ઢોરો વેચવો હોય, કોઈ બીજું આલવું હોય તો માણસ વિચાર નહીં કરતો ખરીદનાર કોણ છે, લેનાર કોણ છે, વેપાર કરતો હોય સાહેબ. પણ દીકરી આલતો 1 લાખ વાર વિચાર કરે છે. જો તમારા કર્મો, તમારું ચરિત્ર સારું નહીં હોય ને સાહેબ, ઝૂંપડોમાં રહેવા વાળો પણ તમને કદી દીકરી આપશે નહીં, ભલે તમે મહેલો લેવા. આ નાના નાની ભૂલો છે ને એ મોટું વિરાટ સ્વરૂપ. તમે જો એક પિતા છે ને આટલું બધું પાણી નથી દેખાવા દેતું. મારા જીવનમાં ચોરી હશે, ભેદ હશે, જો આપણે ભેદ રાખીશું, ભાઈમાં, પિતા પુત્રમાં, માતા પિતામાં, બધામાં ભેદ નહીં રાખવો સાહેબ, સુખી થવું હોય તો નકર ઘરમાં કળિયુગ આવશે ને. ભેદ રખાય નહીં. એક સરસ આ 4 વસ્તુઓના અને કળિયુગે કીધું કે સારું હું અહીંયા, અને એ જ અમારા નિરાંત બાપુ પ્રતિજ્ઞા લેવડાવે છે કે આ 4 છોડ્યા વગર ભક્તિની શરૂઆત થતી નથી. કળિયુગ જતો દારૂ, જુગાર, ચોરી, જ્વારી, મોજ. જુગાર એટલે કપટ, છળ, હક અધિકાર વગરનું લેવું, કોઈને વિશ્વાસઘાત કરીને, એને આપણા પર વિશ્વાસ કર્યો, દગો કરીને એને આપણે બુદ્ધિથી દંડ લઈ લેવું, આ બધું કપટ છે. જુગારીનો ખાલી પત્તો નહીં સાહેબ, ઘણા ઘરમાં પણ કપટ કરતા હોય છે. પોતાના સાથે રહેતા હોય, મિત્ર હોય, પિતા હોય, પુત્ર હોય, એના સાથે છળ કપટ કદી નહીં કરવું. અને આ છળ કપટ આ 4, અને આવું 4 કરી તમે જગતમાં સાહેબ આ કૌરવ પાંડવોના યુદ્ધમાં છળ કપટ વાળા કેટલા બધા હતા, તો એ પેલા 5 સતવાળાને નતા જીતી શક્યા સાહેબ. બધા ધુરંધરો એ પક્ષમાં હતા, પણ સતને ધર્મનો જય થયો, અસતને જીતી શક્યા. તો આટલું પ્રમાણ આપે છે, આપણે કેમ એ માર્ગ અપનાવીએ? એટલે સંતો માળા કરાવે છે, માળા ધારણ કરાવે છે અને ભક્તિ ધારણ કરાવે છે. ભાગવત એ ભક્તિનો ગ્રંથ છે, ભક્તિ શીખવાડે છે. બહુ સુંદર મહિમા આગળ ગાય છે. એક કીર્તન લઈએ, બધા પાછળ ઝુલાવજો. ભેદ રખાય નહીં. શું ના કરાય ભક્તિની જીવનમાં સ્થાપન કરવા માટે, કળિયુગને કાઢવા માટે, એ આ કીર્તનમાં છે. બધા પ્રેમથી બોલજો. વિક્રમ મહારાજ પાછળ ઝુલાવો અને પ્રકાશથી બોલજો. પાછળ માળા કરી લઈએ.